વાત ફરી કરીએ વડોદરાની જકોટંબી સ્ટેડિયમ પાસે ગોજારો અકસ્માત સર્જાયો। ટ્રક અને લક્ઝરી વચ્ચે ગમખ્વાર ટક્કર થઈ। અકસ્માતમાં 5 લોકોના મૃત્યુ થયા છે। લક્ઝરી બસના ડ્રાઈવરનું પણ ઘટના સ્થળમાં મૃત્યુ થયું। જરોદ વડોદરા રોડ પર આ અકસ્માત થયો। રાજસ્થાનના બાડમેરથી સુરત જઈ રહેલી બસ હતી, જે બાલાજી ટ્રાવેલ્સની બસ હતી અને બસ ટ્રક સાથે ટક્કર થતા ગમખ્વાર અકસ્માત સર્જાયો। हमारी साथे जोड़ाया है संवाददाता अल्पेश सुथार। अल्पेश, जे अकस्मात सर्जायो छे, अत्यार सुधी 5 लोकोना मौतनी पण पुष्टि थई छे। हजू मृत्युआंक वधी पण शके छे। केटलाय लोको गंभीर रीते घवाया छे, शुं स्थिति छे? बिल्कुल थी जे रीते आज अकस्मात थयो त्यारबाद एसडीआरएफ તેમજ એનડીઆરએફની જે ટીમ હતી તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને જે તમામ ફસાયેલા લોકો હતા તે તેઓને બહાર કાઢવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી। हाल પોલીસનો પણ જે સ્ટાફ છે તે અહીં ઘટના સ્થળે પહોંચ્યો છે અને આખી આ જે કામગીરી છે તે હાલ કરવામાં આવી છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે બાલાજી ટ્રાવેલ્સની આ જે બસ હતી અને આ જે રાજસ્થાનનું જે બાડમેર છે ને ત્યાંથી સુરત જઈ રહી હતી। વહેલી સવારે આ ઘટના બની છે કે જે આગળથી જે ઊભી રહેલી ટ્રક હતી તેને આ બસ છે તે પાછળથી ટક્કર મારે છે ને ત્યારબાદ આખી આ જે અકસ્માત છે તેની ઘટના બને છે। અકસ્માતમાં टक्कर एटली भयानक थी कि आ सीधा दृश्य में जोई शकाय छे कि कई रीते आखो जे बसनो आगळनो भाग छे अने तेनो पण अहींया कच्चरगाण वળી गयो छे। मोटा भागनी जे आगळनी तमाम जे सीटो हती ते पण अहींया खलास थयेली जोवा मळी रही छे। जो कि अकस्मातनी अंदर 5 लोको छे कि तेओना मौत थया होवानी जे माहिती छे ते हाल सामे आवी रही छे अने 26 थी વધુ લોકો કે જેઓ ઘાયલ થયા છે। હાલ આ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે તમામ જે પાછળના જે કાચ હતા તે પણ તૂટેલા જોવા મળી રહ્યા છે। ક્રેનથી આ જે બસ છે તેને ખસેડવાની કામગીરી છે તે પણ હાલ કરવામાં આવી રહી છે, કારણ કે અકસ્માતને લઈને વહેલી સવારથી આ જે રોડ છે તે બંધ હતો ને તેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો પણ હાલ સર્જાયા હતા। જે રીતે અકસ્માત ભયાનક હતો ને તેને લઈને જે આસપાસના વિસ્તારના હતા તે લોકો પણ અહીંયા પહોંચ્યા હતા। હાલ પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને આ તમામ જે અકસ્માતને લગતો જે કાટમાળ છે તેને ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી કરીને ટ્રાફિક છે તે હળવો થાય। જોકે એનડીઆરએફની ટીમે પણ જે ફસાયેલા લોકો હતા તેઓને બહાર કાઢ્યા છે અને જે ઈજાગ્રસ્તો હતા તેઓને એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। હાલ જે રીતે જે ટ્રાફિક છે તેને પણ દૂર કરવાની જે કામગીરી છે તે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે અને આખી આ જે ટક્કર હતી કે તેનાથી આસપાસના વિસ્તારના લોકોમાં પણ અરેરાટી ફેલાઈ હતી। હાલ આ તમામ જે મુસાફરોનો સામાન છે તે પણ અહીં એક તરફ કરવામાં આવી રહ્યો છે, કારણ કે મોટાભાગના લોકો હતા કે જે આ ટ્રાવેલ્સની અંદર સવાર હતા અને તેઓને ઘાયલ થયા છે અને તેઓને જે સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા છે। વહેલી સવારે આ ગોજારો અકસ્માત થયો ને જેની અંદર 5 લોકો છે તેઓના મોત થયા। અલગ અલગ જગ્યાએથી મુસાફરો છે કે તેઓ રાજસ્થાન જઈ રહ્યા હતા અને વહેલી સવારે આ જે અકસ્માત છે તેની ઘટના બની છે। જોકે ઊભી રહેલી ટ્રક હતી અને તેને પાછળથી આ ટક્કર મારતા આખી આ જે અકસ્માત છે તેની ઘટના બની હતી અને તેને લઈને અકસ્માતની અંદર 5 લોકોના મોત થયા છે। હાલ જે રીતે વાત કરીએ તો તમામ જે ફસાયેલા લોકો હતા તેને બહાર કાઢી લેવામાં આવ્યા છે અને જે ઘાયલ છે તેમને હોસ્પિટલ પણ ખસેડવામાં આવે છે। અહીંયા જે ટ્રાફિક ન થાય તે માટે પણ જે અકસ્માત થયેલી બસ તેમજ ટ્રક હતી તેમને પણ અહીંયાથી બહાર કાઢવામાં આવશે, કારણ કે હાલોલથી વડોદરા તરફ જવાનો આજે મુખ્ય રસ્તો છે અને આ રસ્તા ઉપર વહેલી સવારથી ક્યાંક ને ક્યાંક ટ્રાફિક જામ પણ હતા અને હાલ આ સીધા દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આ જે બસ છે કે તેનો આગળનો જે ભાગ છે તે કચ્ચરઘાણ થઈ ગયો હતો અને આખો ભાગ છે તે વળી ગયો હતો। એટલે બિલકુલથી જો કે અકસ્માતની અંદર 5 લોકો છે કે તેઓના મોત થયા છે અને હાલ જે 26 જેટલા ઘાયલ હતા કે તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યા છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે। 26 જેટલા લોકો જે ઘાયલ થયા છે અને હાલ 5 લોકોના મૃત્યુના અહેવાલ છે। લોકો જે ગંભીર રીતે ઘવાયા છે તેમને એસએસજી હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે। બસ ચાલક જે આગળ ઊભેલી ટ્રકની સાથે જેની ટક્કર થઈ હતી અને બસની ટક્કર એવી ગમખ્વાર હતી, જે દ્રશ્યો જોયા બસના આગળના ભાગનો પણ કચ્ચરઘાણ વળી ગયો। તાત્કાલિક જ ઘટનાની જાણ થતાં એનડીઆરએફ એસડીઆરએફની ટીમ તેમજ ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યા અને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી। જો કે આ ગમખ્વાર અકસ્માત જે 5 લોકો માટે કાળનો કોળિયો બની ગયો, કાળમુખો સાબિત થયો, કારણ કે 5 લોકોના મૃત્યુ થયા છે।